નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર મેનેજાની સાથે. ભરૂચ નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. પ્રાંત અધિકારી મનીષા મનાણી અને ચીફ ઓફિસર હરેશ અગ્રવાલની હાજરીમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે બંને પદો પર જીતી નોંધાવી છે. પ્રમુખ પદ માટે ભાજપના દેવેન્દ્રસિંહ વસાવા અને કોંગ્રેસના હેમેન્દ્ર કોઠીવાલા વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. મતદાનમાં દેવેન્દ્રસિંહ વસાવાને 29 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 10 મત મળવા તેઓ ભરૂચ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તે જ રીતે ઉપપ્રમુખ પદ માટે ભાજપની રચિતા મોદી અને કોંગ્રેસની રાબિયા પટેલ વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં રચિતા મોદીને 29 મત મળ્યા હતા. તેઓ ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા. આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે પ્રજ્ઞેશ પટેલ અને પક્ષના નેતા તરીકે ધ્યાન દેશમુખ અને દંડક તરીકે ગણેશ કાયસ્થની નિમણૂક કરવામાં આવી હતી. પરિણામ જાહેર થતા ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ચૂંટણી પરિણામ જાહેર થતા જ ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. કાર્યકરોએ વિજયોત્સવ મનાવી નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે હવે સૌની નજર નવા હોદ્દાઓના ભરૂચના વિકાસ માટે કેવી કામગીરી કરે છે તેના પર મંડાઈ છે. નમસ્કાર, આજ રોજ ભરૂચ નગરપાલિકામાં જે બોર્ડની મીટિંગ હતી એમાં મને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તરીકે જે વરણી કરવામાં આવી છે એમાં મોવડી મંડળ અને ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ, લોકલાડીના માનવંતા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સાહેબ, સાંસદ શ્રી મનસુખ વસાવા સાહેબ, સંગઠનના મહાસચિવો, સંગઠનના કાર્યકર્તાઓ અને ભરૂચની તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. નામી અનામી જે પણ લોકો ભગવો લહેરાવા પાછળના હકદાર છે તે સૌનો આભાર માનું છું. ભરૂચની જે પણ કુદરતી આપદા હશે કે કોઈ પણ પરિસ્થિતિમાં અમે દરેક સભ્ય સંકલન કરી અને અમે ભરૂચના પ્રશ્નોનું નિવારણ કરીશું. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.